सम्मान में, गौ रक्षक मैदान में, गौ माता के सम्मान में, गौ रक्षक मैदान में, गौ रक्षक के सम्मान में, गौ रक्षक मैदान में। गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय। गौ हत्या बंद करो, बंद करो, बंद करो। गौ हत्या बंद करो, बंद करो, बंद करो। गौ हत्या बंद करो, बंद करो, बंद करो। વલસાડના ભીડબંજન મહાદેવ મંદિર ખાતે સૌ ગૌ સેવકો અહીંયા ભેગા થયા છે અને ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજરોજ ભીડબંજન મંદિર ખાતેથી મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા તેઓ જઈ રહ્યા છે। મારા જેમને જણાવશો કે ગૌ સેવા આહવાન અભિયાન શું છે સમગ્ર અભિયાન? गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय। गौ हत्या बंद करो, गौ हत्या बंद करो, गौ हत्या बंद करो। सनातन धर्म की जय। आज वलसाड़ में गौ सम्मान यात्रा जो यहाँ थी निकले ने श्री भीड़बंजन महादेव थी मामलतदार श्री ने आवेदन पत्र आपवामां आवशे। गौ माता ने राष्ट्रीय माता घोषित करवा माटेनु आ भारत वर्ष सनातनीओनी भावना छे अने बधा ज एनी अंदर आखा भारतनी अंदर बधा जोड़ाईने दरेक जगह पर आवेदनपत्र आपी रह्या छे, सहयोग करी रह्या छे, मोबाइल पर फोन करी रह्या छे अने जल्दी थी जल्दी गौ माता ने राष्ट्रनी जो एक माँ अमारी छे अने गौ माता ने ज्यारे सन्मान मळशे तो आ देश ने हिंदू राष्ट्र बनवाथी कोई रोकी नहीं सके। एटले आपणे बधा ज मळीने गौ मातानो ऋण उतारीए अने साथे मळीने आ देश ने सनातन धर्म ने जो जीवित राखवानुं होय तो गौ मातानी रक्षा बहुत जरूरी है। बधाने ज हूँ प्रेरणा करूँ छूँ, बधाने आह्वान करूँ छूँ कि आप जोड़ाओ अने गौ मातानी रक्षा माटे रोड पर उतरो अने आवेदनपत्र आपो। जय हो। जय जय श्री राम, जय जय राम, जय श्री राम, जय श्री राम। बोलिए पार्वती पते। બકુલભાઈ શું કહેવું છે અભિયાન માટે તમારું? ગૌ એ રાષ્ટ્રની ધૂરી છે। ગૌ માતા માટે આટલા વર્ષોથી અભિયાન ચાલી રહ્યા છે। જેમ 500 વર્ષ પછી આપણા રામ મંદિર મળ્યું એમ ગૌ માતાને બી સન્માન મળવું જોઈએ। ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે વર્ષોથી સનાતનીઓ, ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ પોતાના બલિદાન આપી રહ્યા છે। હવે જો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે અને એક અમને બી લાગણી જાગી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાની ઉપાધિ આપવામાં આવે તો એના માટે 4 તબક્કામાં આના અભિયાન રાખ્યું છે। એ 15મી ઓગસ્ટ 2027 સુધીનું અભિયાન છે। જો અમને અત્યારથી ન્યાય આજ મામલતદાર કચેરીએ પહેલાં અમે આવેદનપત્ર આપવાના છે, એના પછી કલેક્ટર ઓફિસનું છે, એના પછી રાજ્યપાલશ્રી અને એના પછી 15મી ઓગસ્ટ 2027 સંતો, સાધુ સંતો સાથે કરોડો હિન્દુઓ, ગૌ ભક્તો સાથે અમે ધરણા પર બેસવાના છીએ। જો આ અભિયાનને સમર્થન નહીં આપવામાં આવે તો અમે એક વખત આ વખતે દિલ્હી ઘેરવાનું બી આયોજન કરી રહ્યા છીએ। જી બકુલભાઈ, આ સાથે જ ગૌશાળાનું પણ ખૂબ જ સુંદર અને સફળ સંચાલન આપ સૌ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે વલસાડ અને વલસાડની આસપાસની વિસ્તારની જે આપણી સનાતની હિન્દુ જનતા છે અને ગૌરક્ષકો છે એમને શું સંદેશો આપશો? હું કહું છું કે ગૌ સાથે જોડાવાથી ખરેખર એક કલ્યાણકારી માર્ગ છે। ગૌ માતાના સેવાથી અને ગૌ માતાના કલ્યાણ કરવામાં આપણું ઘરનું કલ્યાણ થાય છે, એ મને 101% ખાતરી છે। બીજું કે વલસાડની અંદર જે ગૌસેવાઓની જે સેવકો કામ કરી રહ્યા છે એ લોકો ખરેખર હું અભિનંદન વંદન કરું છું કે વલસાડની જનતા પણ આજે 1 પણ રૂપિયાની સરકારી ગ્રાન્ટ વગર આ ગૌશાળાઓ ચાલી રહી છે। અત્યારે એ જે પ્રાઇવેટ જગ્યામાં ચાલી રહી છે અને અમે અત્યારે કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે। ગૌચરણો વલસાડની અંદર ઘણી છે। હાલમાં જ અમને એક 25 વીઘાનો એક પટ્ટો આવ્યો છે જે ગૌ માતા માટે ગૌચરણની જગ્યા છે અને ખાલી થઈ રહી છે। તો એ હું આપણા માધ્યમ દ્વારા એ બી કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યો છું કે એ ગૌ માતા માટે જો 25 વીઘાની જગ્યા છે તો ઘાસચારો બી મળી રહેશે અને વલસાડનું બહુ મોટું સેન્ટર બનશે કે ધરમપુર, પાડી અને વલસાડ એના માટે કોઈ ગૌ માતાની જે રખડતા જે છે એના માટે કોઈ જગ્યા નથી। તો આ જગ્યા જો અમને ફાળવવામાં આવે તો વલસાડની અંદર એક પણ રખડતું ઢોર કે ગૌ માતા નહીં મળે, જોવા નહીં મળે, એ અમારી ગેરંટી છે। जय गौ माता। इतिहास सनातन धर्म में गौ, गंगा और गांव का बहुत इम्पोर्टेंट है और जिस तरह से आधुनिक समाज
अपने गांव की तरफ लौट रहा है, उसके देखते हुए हमें गाय का विशेष ध्यान रखना चाहिए। गाय है तो हमारी वजूद है, इसलिए सरकार को इस पर विशेष ध्यान देना चाहिए। हम लोग कोई छल कपट वाले नहीं है कि हम किसी सरकार या किसी व्यक्ति का विरोध या सपोर्ट कर रहे हैं। हम हमारी हक मांग रहे हैं। सरकार को चाहिए कि इस पर विशेष अपनी नज़र बनाने की कोशिश करें। जय गौ माता।